છે 5 એટલે મજા બી બહુ આવે છે. 5 સવારી છે પણ દરિયાનું પાણી છે અંદર જતો તો બી ટ્રાફિક બેસી અને વાતો કરી અને એન્જોય પાછું આવે છે. છોકરાઓ માટે પણ બહુ બધું છે. તો પાછળ છે જમ્પિંગ ને એવું બધું છે. પછી કાર છે. તો કોણ કોણ મારી જેમ ડુમસ આવવાનું પસંદ કરે છે? જો કેટલું મસ્ત છે. બાળકો માટેનો ચિલ્ડ્રન એરિયો. જમ્પિંગ બહુ બધા જમ્પિંગ છે તો બાળકો બી એન્જોય કરી શકે. તો મિસ્ટીને અહીંયા બીચ પર એની એક ફ્રેન્ડ મળી ગઈ છે તો એની જોડે એ રમે છે. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ પ્રાન્સી. તો અને નિર્વા અહીંયા રમે છે. તો પાણી અંદર જતું રહ્યું છે તો બી કેટલું પબ્લિક છે. જોવાની મિસ્ટીબેન રમી રહ્યા છે માટીથી. અમારા સુરતીઓનું ફિક્સ જ હોય છે કે સન્ડે હોય એટલે ડુમસ જવાનું અને જવાનું જ. એટલો મસ્ત વ્યૂ હોય છે એને મજા પણ એટલી જ આવે. જો ઊંટ સવારી હતી, ટોય ટ્રેન હતી, પછી ગાડી હતી, જીપ્સી હતી અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન. રોજબરોજની ભાગદોડમાંથી થોડોક ટાઈમ આપણા માટે કાઢી અને બાળકો સાથે એન્જોય કરવું જોઈએ. તો મને જ્યારે બી એવું થાય કે આજે થોડો રિલેક્સ કરવું છે તો હું મારા ફેમિલી જોડે ડુમસ જવાનું પસંદ કરું છું. અને ફેમિલી જોડે ટાઈમ પણ મળે છે, બાળકોને રમવાની પણ મજા આવે છે અને આપણે પણ આપણા માટે થોડો ટાઈમ કાઢી શકીએ. પાણી અંદર જતું રહ્યું હતું પણ તો બી બીચ પર એટલી પબ્લિક હતી અને બધા એન્જોય કરતા હતા. સનસેટ ટાઈમ હતો, સનસેટ વ્યૂ જોયો અને બહુ બધી વાતો પણ કરી. જો કેટલું પબ્લિક હતું. બીચ પર આવી અને મેગી ન ખાય એવું તો બને જ નહીં. બીચ પર ફરી અને પછી મંગાવી દીધી મસ્ત વેજીટેબલ મેગી. ચાટ મસાલો ના બાઉલ. મેગી ખાઈ અને અમે પણ પછી કરી લીધી ટ્રેનની સવારી. મજા પણ બહુ આવી. આખા બીચની સવારી કરાવી અને એન્જોય કર્યું. અને જો આ બચ્ચા પાર્ટીને તો ક્યાંય પણ શાંતિ હોય જ નહીં. એને ક્યાંય શાંતિ લેવાની જ ન હોય. અને પછી મસ્ત મજાનો ટોય ટ્રેનમાં બેસી અને બીચનો નજારો એન્જોય કર્યો. તો તમે પણ જો સુરતમાં રહેતા હોય તો ડુમસ જરૂરથી જજો અને એન્જોય કરજો. બધાની લાઈફ અત્યારે બહુ બિઝી થઈ ગઈ છે તો ફેમિલી માટે ટાઈમ કાઢવો પડે છે. તો અમે તો હર સન્ડે ફેમિલી માટે ફેમિલી ટાઈમ એન્જોય કરીએ છીએ. બાળકોને બહાર લઈ જઈએ છીએ. એમને જે રમવું હોય તે રમાડીએ છીએ. એમને જે રાઇડ્સ ગેમ રમવી હોય તો ગેમ ઝોનમાં લઈ જઈએ છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.